500 રૂપિયા કરાવજો બસ તું નોકરી કરી એમ કીધું ને. હા ભલે ભલે હાલો હમણાં હા, તો કરાવું હું તમને શેઠ ખબર પાંચે. નહીં હું તમે કેટલી વાર લાગે મારે? અડધી કલાક જેવું થાય, અડધી પોણી કલાક. હા, શેઠ તો હજી જમવા ગયા. હું ચોર અને મોબાઈલ માલિક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. મોબાઈલ પરત આપવા 1000 માંથી 500 રૂપિયામાં ડીલ થઈ. ચોરનું દિલ પીગળ્યું અને 500 આપજો, મોબાઈલ લઈ જજો આવી વાત ચોરે કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી એક વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને વિડીયો એટલે ચર્ચામાં છે કારણ કે એક ચોર છે તે દિલદાર ચોર નીકળ્યો નહીં. દિલદાર ચોરે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં અવારનવાર ઓડિયો ક્લિપ વાયરલ થતી હોય છે ત્યારે છેલ્લા 24 કલાકથી રાજ્યની અંદર એક એવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેને લઈને એક ખળભળાટ મચ્યો છે. ચોર અને મોબાઈલ માલિક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. મોબાઈલ માલિક સાથેની વાતચીત દરમિયાન ચોર પણ દિલદાર નીકળ્યો. મોબાઈલ પરત આપવા 1000 માંથી 500 રૂપિયામાં ડીલ થઈ. મારું કામ જ મોબાઈલ ચોરવાનું છે તેવી વાત પણ એ મોબાઈલ ચોર કરી રહ્યો છે. વાયરલ ઓડિયોમાં ચોરે મોબાઈલ ચોરીની કબૂલાત પણ કરી. પહેલા 1000 રૂપિયા માંગ્યા, પછી 500માં મોબાઈલ પરત કરવાની ઓફર આપી. પગાર સાંભળી ચોરનું દિલ પીગળ્યું અને 500 આપજો, મોબાઈલ લઈ જજો આવી વાત ચોરે કરી. સોશિયલ મીડિયામાં દિલદાર ચોરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ચોરે મોબાઈલ પરત આપવા માટે અનોખી શરત પણ રાખી. ચોર અને માલિકની વાતચીત સાંભળી લોકો પણ ચકિત થયા. વાયરલ ઓડિયોમાં ચોરની ભાષા અને અંદાજે સૌનું ધ્યાન પણ ખેંચ્યું. ચોરી બાદ મોબાઈલ પરત માટે બાર્ગેનિંગ કેવી રીતે કરાય તે આ ચોરે શીખવ્યું. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી એક વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને વિડીયો એટલે ચર્ચામાં છે કારણ કે એક ચોર છે તે દિલદાર ચોર નીકળ્યો નહીં. દિલદાર ચોરે મોબાઈલ ચોરી કરી અને ત્યારબાદ એ મોબાઈલ માલિક સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે પહેલાં કહ્યું કે 1000 રૂપિયા આપો, હું તમને મોબાઈલ પરત આપી દઉં. ત્યારબાદ મોબાઈલ માલિકે તેમનો પગાર કહ્યો, તેમની વ્યથા કીધી તો ચોરનું દિલ છે એ પીગળી ગયું અને ચોરે કીધું કે કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા આપજો અને આ મોબાઈલ પરત લઈ જાઓ, મારું તો કામ જ મોબાઈલ ચોરીનું છે. આવું તે એ ઓડિયોની અંદર સ્વીકારી પણ રહ્યો છે. ત્યારે દિલદાર ચોરની અત્યારે ચર્ચા જોરશોરથી રાજ્યની અંદર થઈ રહી છે. આવો એ ઓડિયો પણ આપણે સાંભળીએ જેમાં દિલદાર ચોર એ ચર્ચામાં આવ્યો છે. હાલો હાલો, કોણ કોણ બોલો? આ મોબાઈલ તમારી પાસે છે? હા, મોબાઈલ મારો. તમે કોણ બોલો? હા એ તમે જે લઈ ગયા હતા ને રાત્રે, એ જ બોલું. હા, તો બોલો. હા મોબાઈલ કેમ લઈ ગયા ભાઈ? મોબાઈલ મારો ધંધો હે, લઈ ગયો. હે મારો ધંધો હે ચોરી કરવાનો મોબાઈલ. ધંધો હે? હા, 50,000 પેડા તો નોડું, 5 મોબાઈલ પેડા તો નોડું, એક જ મોબાઈલ લઉં છું. હા હા બોલો. શું કરું? ફરિયાદ કરી હોય ડિવિઝનમાં? ના હજી ગયા નથી, જાય જ છે. હા, તો જઈ આવો, વાંધો નહીં. હા તો ફોન નથી દેવાનો ને તમારે? ફોન મારી સિસ્ટમ એવી છે, હા તમે 5 જગ્યાએ પૂછવું હોય ને હા હા તો 5-10 જગ્યાએ તમે પૂછી આવવાનું. શું તમારે? મારામાં એવું છે. હા હવે તમે શું નોકરી કરો, શું કરો એ કહો મને. હા જોબ કરી, બોલો ને. કેટલો પગાર છે? હે કેટલો પગાર છે? 5000 રૂપિયા. હા, તો 1000 રૂપિયા ગૂગલ પે કરી દો એટલે મોબાઈલ મળી જાય. બસ. 1000 નો હોય કાકા, 200 જોઈએ, 1000 નો હોય. હવે 200 હવે રૂપિયા એના 1000 નથી આવે એમ એના. હું મોબાઈલ ના તો કાંઈ વાંધો નહીં. 1000 રૂપિયા કેમ ન આવે? હું પકડા ને હું ખબર છે હું મેં 2000 મોબાઈલ મને બધા કોઈ. હા તો તમે ખમો હમણાં શેઠ પાસેથી લઈને કરાવો. ત્યાં શેઠ જમવા ગયા હમણાં એટલે તમને કરો. હાથ તમે હાથે પગાર કરો એટલે શું છે કે મને મારા ભાઈ હે પગાર હાથે નોકરી કરો. હા તો અહીંયા પંપે હુતા જ તા ને અમે ભાઈ. કાંઈ વાંધો નહીં, હું તમને કહું. વાત સાંભળો. હવે આવી તો તમે લઈ જાવ એમ ન પોહાય અમને ભાઈ. તમે હું તમે ત્યાં સ્ટોરમાં તમે 5 જગ્યાએ પૂછી હોટલ મારો તમે કહો. હું કોઈ મોલ જવા ડેટા હોય કોઈ વેચતો નથી. રવિતા ભાઈ આવી તો સારું ન કે અમે રાત્રે હોય ને પગાર મજૂરી કરીને કમાતા હોય. 70 જો 77 051 ક્યાં નંબર છે? ફોન આવ્યા છે. હા એ છે, અમાર બેન ના છે. હા તો બોલો. હા એ તમને હમણાં કેટલા 1000 નહીં 700 રૂપિયા રાખો. છેલ્લા 300 રૂપિયા અમારી પાસે કઈ નથી. છેલ્લા 700 નહીં, હું તને કહું 500 રૂપિયા કરાવજો બસ તું નોકરી કરી એમ કીધું ને. હા ભલે ભલે હાલો હમણાં હું કરાવું. તમને શેઠ નહીં નહીં હું તમે કેટલી વાર લાગે મારે? અડધી કલાક જેવું થાય, અડધી પોણી કલાક. શેઠ હજી જમવા ગયા. કેટલા વાગ્યા?
જોવો હું 3 વાગે ફીટ ચાલુ કરી ફોન બંધ કરું 3 વાગે ફીટ ચાલુ કરી હા ચાલુ કરજો 3 વાગે. ઓકે. 3 વાગે ફોન કરજે રેડી મારા હા. ભાઈ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.